બેટા નિરાતે આટલા શું કામ દોડો છો? પડી જશો તો? અરે હું રસોડામાં કામ કરતી હતી ને તને જતા જોયો ને એટલે મેં કીધું લાવ રોકીને મારે જે કેવું છે ને એ કહી દઉં. માણસ કરતા એનો અવાજ પહેલા પહોંચે, ત્યાંથી બૂમ પાડી જત ને તો હું રોકાય જ જાત. હા પણ મારી આદત તને ખબર છે ને પહેલેથી. હું નજીક જઈને જોરથી બૂમ પાડું, સાગરના પપ્પા, નેહા વહુ, આ મને આદત છે. આદત છે પણ થોડું શરીરનું ધ્યાન રાખો. એક તો આપણું શરીર એક તો વધારે છે, ન ખરે નારાયણને પગ પચડી ગયો ને તો આ ઉંમરે. સાગર, મારું શરીર ફિટ એન્ડ ફાઇન છે, ખબર છે? ફિટ એન્ડ ફાઇન? હા, એટલે બેટા આ શરીર પર નહીં જવાનું. સવારથી સાંજ સુધી હું કેટલી દોડું છું. અરે અત્યારે પણ જો મને રેસમાં આમ દોડાવે ને તો સૌથી પહેલો નંબર મારો જ આવે. તમારો જ આવે ને? શું કામ? તને ખબર છે સ્કૂલ ટાઈમમાં તો 100 મીટરની દોડમાં છે ને પહેલેથી છેલ્લે આવતી, એટલે છેલ્લેથી પહેલે આવતી. ના, જીભ સાચું બોલી. હા હવે હોશિયારી કરતો. પણ હું તને શું કહેવા આવી હતી? મને શું ખબર તમે કેવા આવ્યા હતા? અરે યાર કંઈક તો કહેવા આવી હતી સાગર. અરે પણ શું કેવા આવ્યા હતા? તું જતો તો, હું જતો તો, મેં તને બૂમ મારી. બૂમ મારી? મારે તારું કામ હતું. કામ હતું? પણ શું કામ હતું એ ખબર નહીં. એક કામ કરો, તમે યાદ કરો. જ્યારે તમને યાદ આવે ને ત્યારે તમારી પાસે જે ફોન છે ને એમાં મારો નંબર ડાયલ કરી મને ફોન કરજો અને કહી દેજો મારે થાય છે લેટ, હું જાઉં છું ઓફિસ. યાદ આવી ગયું? આવી ગયું એટલી જલ્દી? વાહ. અરે કામમાં ને કામમાં ભૂલાઈ જાય છે બેટા. છે ને આજકાલ યાદશક્તિ થોડી ઓછી થઈ. વાત એમ છે કેમ છે કે તારી સાડી મીરા. હા પણ એનું શું? તારી સાડી મીરા આજે જવાની છે. જવાની છે? હા એટલે એના ઘરે જવાની છે. અરે પણ એ તો હજુ રોકાવાની હતી, આમ અચાનક કેમ? રોકાવાની હતી પણ પછી એને અચાનક નિર્ણય બદલી નાખ્યો. એને આજે જવું છે તો હવે જવાની હોય તો આપણે એમ ખાલી હાથે મોકલાય? ન મોકલાય ને. એટલે મીઠાઈ, નાસ્તો, પછી છે ને એકાદ જોડી સારા કપડાં મને વિડીયો કોલ કરીને બતાવજે. એટલે એ બધું આપીને મોકલીશું. કારણ કે જો આમ કહેવા જાય તો તારી કોઈ બેન નથી, મને ભગવાને દીકરી આપી નથી. અને મીરાને જોઉં ને તો મને એવું થાય કે નહીં યાર દીકરી હોત ને તો આવી જ હોત. હા ભાઈ, તમારી બધી વાત સાચી, પણ મને વિચાર આવે છે કે મીરા તો અહીંયા રોકાવાની હતી, આમ અચાનક જવાનો નિર્ણય. એના ઘરમાં કોઈની તબિયત તો નહીં ખરાબ ને? મારા સાસુ સસરા? કોઈનું કાંઈ નથી થયું. તારી પત્નીનો જે સ્વભાવ છે ને એ એને અહીંયાથી જવા માટે પ્રેરિત કરી રહ્યો છે. હવે હાથે કરીને તું બધું જાણવા માંગે છે. તને ખબર તો છે નેહા વહુ સવારથી સાંજ સુધી શંકાની સોય આમ 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 ફરિયાદ કરતી હોય. આમ સીધી સ્ટેબલ ક્યારે ઊભી નથી રહી. હો ખરેખર. એક વાત કહું મમ્મી તમને, ઘણી વાર તો છે ને મને વિચાર આવે છે કે આવી જિંદગી જીવવા કરતાં તો જેલમાં રહેવું સારું. કેમ? એકવાર મગજ મારી પછી તો કઈ ઉપાધિ નહીં ને. કામ કરો, સાંજે આવીને સૂઈ જાઓ, ખાઈ પીને મજા કરો. આ રોજ મારી ઉપર કોઈ શંકા તો ન્યા ના કરે. સાચી વાત છે. હા અરે પણ આટલી બધી શંકા માણસ કરી કેવી રીતે શકે? તને સાચી વાત કહું, આટલા વર્ષો થઈ ગયા મેં તારા પપ્પા પર ક્યારે શંકા નથી કરી. આ એકવાર તો એમની ઓફિસમાં પેલી મેડોના જેવી શીલા નહોતી, હા ટૂંકા વાળ ને ટૂંકા સ્કર્ટ પહેરીને આવતી હતી. પણ મેં કોઈ દિવસ તારા પપ્પાને નથી પૂછ્યું કે એને તમને બોલાયા કેમ. તો આ શું થયું મમ્મી? હે આ તમે જે કીધું એ શું થયું? એકવાર પૂછ્યું તું તારા પપ્પાને, પછી મને થઈ ગયું કે શીલા આવે કે બીલા આવે, પણ આ આપણી જગ્યા કોઈ ના લઈ શકે. સમજ્યા? બસ એમ તો વિશ્વાસ હોવો જોઈએ. હવે હું જાઉં, હું આવીશ ને ત્યારે નાસ્તો લેતો આવીશ. નાસ્તો, મીઠાઈ, એક જોડી કપડાં અને સાંભળ સારું મસ્ત મજાનું કવર લાવજે. આપીશ ને છોકરીને થોડા રોકડા. હા ભાઈ, હા બધું લેતો આવીશ. અત્યારે જવા દેશો નહીતર મને વહેલા નહીં આવવા દે લોકો. હા નહીતર સમય થઈ તો શું? હારું હસતા મોડે જા. નિમાણું મોડું ન કર. જેને હસ્યા જેવી રહી નથી. હવે ગામ આખું મારા પર હસે છે કે કોની સાથે પરણી ગયો તો. છોકરી જોડે જ પરણાવ્યો તો પણ ખબર નહોતી કે આટલી છોકરીમાં આવતી જ નથી. આ છોકરીમાં નથી આવતી તો કોનામાં આવે છે? ખરેખર મારો છોકરો એટલો મજાક્યો હતો, એનો સ્વભાવ બદલી નાખ્યો આ શંકાશીલ બાઈએ.